શોખ વિશે વાત કરવી છે. વિશાલ મારો બહુ જ પરમ મિત્ર છે અને અમારી મિત્રતાનું કારણ પણ પુસ્તક છે. આજે વાંચવાનો શોખ છે. લેખક વિશાલ ભાદાણીને હું પછી ઓળખું છું, પહેલાં હું વાચક વિશાલને વધારે ઓળખું છું. અને બીજું અમારી વચ્ચે છે સામ્યતા કરતાં એક બીજી વાત છે, મને વિશાલની ભારોભાર ઈર્ષ્યા છે. તો કેવી જગ્યાએ બેઠો છે પલાઠી વાળીને, વડલા હેઠે બેઠો, કોયલ સંભળાય, મોર સંભળાય, અમારા મોબાઈલની રીંગો વાગે ત્યારે એને કોયલ સંભળાય. બરાબર, અમે રિક્ષામાં અડધોલા ખાઈએ ત્યારે હિચકતો હોય બેઠો બેઠો. એટલે આપણને થાય કે વિશાલે થોડાક વધારે સારા કર્મ કર્યા છે. બીજું વાચક વિશાલ, એને જે વિશ્વ સાહિત્ય વાંચ્યું છે, હું તમને વાંચવા સુધી લઈ જાઉં છું. અને આ પુસ્તકો કેવી રીતે મિત્રતા બાંધે, આપણી ભાઈબંધી, આપણે ભાઈબંધીની વાત કરીશું. તો આ પુસ્તકો કેવી રીતે ભાઈબંધી બાંધે. મારામાં નથી, આનામાં છે, અને આનામાં જે છે એ મારે કેળવવું છે, એમાંથી ભાઈબંધી બને. તો વિશાલ જ્યારે વાત કરતો હોય વિશ્વ સાહિત્ય, આપણને તો, મને તો મોઢે બોલતા જીભને ડોચા વળી જાય એવા નામ હોય. સર હેમિંગ્સ્ટન સમથિંગ નામ થાય કે જય દશામાં આવતા જન્મની વાત, દશામાનું વ્રત કરીશું, આવતા જન્મે પાછા અંગ્રેજ થશું ને એ નામ બરાબર બોલીશું પાછા. પણ વિશાલે એક એવી શક્યતા ઊભી કરી કે સણોસરા ગામમાં જ એક ધૂળિયા મારક જન્મેલો છોકરો, જેને બોર ખાધા હોય, કેરીઓ ચોરીને ખાધી હોય, ભેંસ્યું પાસે ગયો હોય, ક્યારેક છાણે હાથમાં લીધું હોય, સાવરણો લીધો હોય, એ છોકરો વિશ્વ સાહિત્યની વાત કરે. અને એવું થાય એનું કારણ છે પુસ્તક અને વાંચન. તો મારું ગામ છે લાખાવાડ, અહીંયા બાજુમાં જ. આમ પાણો નાખો થોડુંક લાંબી, આમ ઓલિમ્પિક સુધી જાય તમારો હાથ, તો મારા ગામ સુધી પાણો પહોંચે તમારો. લાખાવાડમાં મારો જન્મ, ખેડૂત પરિવારમાં. અહીંયા બેઠેલા બહુ બધાની જે એક સરખી વાર્તા છે, એમ ખેતર ને ભેંસ્યું ને ગાયું ને, એ જ મારી વાત. પણ મારા ગામમાં 1 થી 7 ધોરણ વચ્ચે એક જ માસ્તર હતા. હું વાત કરું છું તમને, આજે હું વાત કરું છું તમને 1999-2000 વર્ષની વાત કરું છું. 7 ધોરણ વચ્ચે એક જ માસ્તર, અને એ માસ્તરનું નામ હતું જે ચૌહાણ, જોરસિંહભાઈ માસ્તર. અને એ ભણાવે અમને લોકોને. હવે સાહિત્ય અને વાંચનની વાત તમને જોડું છું. તો મારો ઉછેર મોટા સંયુક્ત પરિવારમાં, આખા ડેલામાં મોટા બાપા, મોટા કાકા, નાના કાકા, ને 30-32 જણાનો આખો મારો મોટો ઘેરો પરિવાર. મારા દાદા સાથે મારે બહુ સારું, આમ મારા દાદા બહુ સારું બને મારે. અને દાદા હારે વાતો કરું, દાદા મને સત્સંગી એટલે પેલા ભજનો ગાય બધા, એમાંથી વાંચતા સહેજ શીખ્યો. એટલે મારા હાથમાં મોસાળમાં ગયો ત્યારે ફૂલ પાંદડીનો સેટ આવ્યો. ફૂલ પાંદડી, ડુંગર ઉપર ડોશી, એને ત્યાં આવ્યા જોશી, આવી બધી જોડાક્ષરવાળી ફૂલ પાંદડીનો સેટ. જીવનમાં કરેલી પહેલી ચોરી પુસ્તક હતી. પહેલી કરેલી ચોરી, પહેલી, છેલ્લી નથી કીધી. તો મામાના દીકરાનું ધ્યાન નહોતું, એમ થેલામાં ફૂલ પાંદડીનો સેટ નાખી દીધો અને આવી ગયો ઘરે પાછો. અને એ ફૂલ પાંદડીનો સેટ વારંવાર વાંચ્યો. અને પછી નિશાળમાં જઈને હું બોલું, એ અમારા શિક્ષક જે આ માસ્તર જેવી સાહેબ છે, એને સાંભળ્યું કે આને આ લયમાં બોલી રહ્યો છે, ડુંગર ઉપર ડોશી, એને ત્યાં આવ્યા જોશી. એટલે એણે પ્રાર્થના સભા, જે બાળ સભામાં આપણે શનિવારે અમારે થતી બહુ મોટી, અમારી 2-3 કલાક હાલતી બાળ સભા. તો એ બાળ સભામાં કીધું કે આજે રામ બોલશે. આ બોલવાથી વાત, બંને આ ભાઈ બહેન કેટલું સરસ બંને બોલ્યા. તો હું આ મને જોતો હતો વર્ષો પહેલાં, તમે તો બહુ સારું બોલ્યા. હું તો છે ને તમને માંડીને વાત કરું, થોડોક આગળ જમ્પ લઈને જાઉં છું. હું ભાવનગરમાં ભણતો હતો. ભાવનગરમાં લાખાડમાં ભણીને ગયા હોય ને પછી ભાવનગરમાં ભણવાનું થયું એટલે આપણને એમ લાગે કે આપણે અમેરિકા, ન્યુયોર્ક જવાના છીએ, ભાવનગરમાં જવાનું છે. તો ભાવનગરનું નામ મોટા દવાખાના તરીકે સાંભળ્યું હોય કે ભાવનગર ગયા, કેમ માંદા છે ને, ખુવાણે આમ થાય ને ભાવનગર. પણ આપણે તો એવું હોય કે ભાવનગર ગયા એટલે કોઈક માંદું પડ્યું છે. એ ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરમાં હું ભણવા બેઠો. અને ત્યાં આવી રીતે બોલવાની વાત હતી. આપણને તો આપણે તો બહુ બોલીએ, નિશાળમાં તો બહુ બોલ્યા, કોઈને વારો ન આવવા દે એટલું બોલીએ. તો આપણે બોલીશું. તો વિષય હતો ગાંધી મારી દ્રષ્ટિએ. અને આપણે નક્કી કર્યું કે આપણે બોલીએ. અને આપણે અહીંથી આ પંથકમાંથી ઊભા થયા હોય એટલે આપણે કોન્ફિડન્સનો તો ઉધારે આપીએ, આપણે ઉછીનો કોકને, એટલો બધો આત્મવિશ્વાસ હોય આપણો. તો મેં કીધું ગાંધી મારી દ્રષ્ટિએ તો આપણે વાત કરીશું. અને એક પછી એક વિદ્યાર્થી આવતા ગયા. અને મારા સરે પછી મારું નામ બોલ્યા કે હવે પછી ધોરણ 8 એમાંથી રામ આવશે. ને પછી હું બોલવા ઊભો થયો.
મારી કંઈક બોલવાની રીત આવી હતી. મેં કીધું, ગાંધીજી છે ને ઈ પોરબંદરમાં જેલમાં હતા. ઈના બાનું નામ છે ને, અહીંયા ગાડી ઊભી રહી ગઈ, કારણ કે પુતળીબા ને કસ્તુરબામાં હું એટલી ભૂલો કરતો નાનપણમાં, કાયમ મારી ગાડી ઊભી રહી જતી કે ઊભો રે પાછું યાદ કર. એના બાનું નામ છે ને પુતળીબા હતું. પછી છે ને ઈ છે ને કરમચંદભાઈ અને બાપુનું નામ હો એને છે ને એને જન્મ થયો ને તે ગાંધીજીને રામ રામ બોલતા એને બેને શીખવાડ્યું. અને બધાએ 1400-1500 વિદ્યાર્થીને બધા જોરથી હશે. અને હું કહું, મારે તો વચ્ચે જોક્સ કહેવાનો હતો, એવું શીખવાડ્યું હતું કે તમે વક્તા તરીકે જાઓ ને તો વચ્ચે 1-2 જોક્સ નાખો તો લોકોને મજા આવે. મેં જોક કીધો નથી, બધા કેમ હસે છે, હા 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 હા. મારે લોકોને કેવું હતું કે ઉભા રહ્યો, મારો જોક હવે આવવાનો છે, પણ આ તો હસે જ જાય. એટલે આપણને થોડોક આમ ફરી કોન્ફિડન્સ આવી ગયો કે નંબર આપણો પાકો. આપણે બધાને દાંત કઢાવી દીધા, બધા દાંત કાઢવા માંડ્યા. થોડુંક હાલ્યું એટલે પેલા મારા જે માસ્તર હતા એને કીધું કે રામભાઈ, રામ રેવા દો, બેસો. અને પછી બધા તાળીઓ પાડી. એટલે આપણને થયું કે આપણે અધૂરા વક્તવ્ય એવોર્ડ આપ્યો એવું ઇતિહાસમાં પહેલી વાર નામ આવશે. વિવેકાનંદજીએ તો મારા વાલા ભાઈઓને બહેનો કીધી ને એટલી તાળીઓ પડી હતી. કેમ પડી હતી એ મને સમજાઈ ગયું કે અડધા વક્તવ્ય આ તાળીઓ પડી ગઈ. બેઠા, આપણો નંબર આવે ની રાહે. 1 3 ને કૃપા ગુણ ને એકેમાં ક્યાંય વારો નહીં. પછી પત્યું એટલું મારા એ સાહેબ પાસે ગયો. મેં કીધું કે હે સાહેબ, હું ક્યાં ટૂંકો પડ્યો? એટલે સાહેબ મેં કીધું તું ટૂંકો જ પડ્યો ભાઈ. એટલે મેં કીધું મને કહો તો ખરા હું શું. તો કે તું બેટા જે ભાષા બોલે છે ને, આજે તું બોલે છે ઈ સને અને હો ને આ બધું બરાબર છે તમારી બોલી, પણ બેટા અહીંયા એ નહીં ચાલે. એટલે મને તો એવું કેમ ન હાલે? મારું આખું ગામ હાલે ને તમે અહીંયા કેમ ન હાલે? આવો મારા પંથકમાં હોન હેન સને બધું હાલે છે. તો સાહેબે કીધું કે આ તો નહીં ચાલે ને. તારી છે ને ગુજરાતીમાં પહેલી વાર મને સમજાણું કે તારી ગુજરાતી છે ને બેટા એ જરા જુદી ગુજરાતી છે. મેં કીધું એટલે શું જુદી? એટલે શું, કઈ રંગ થોડો હોય? હે ભાઈ, લાલ રંગનો બુસટ દેખાડો, પીળા રંગનો બુસટ દેખાડો, ગુજરાતી તો ગુજરાતી હોય. તો કે એમ નહીં બેટા, તારી જે ગુજરાતી છે ને કે આમાં પ્રકારો હોય. હું પહેલી વાર ટગર માસ્તરને જોઉં છું, 8મા ધોરણનો વિદ્યાર્થી. અને મને એમ કીધું, સરવાળે મને એવું સમજાવી દીધું કે તમારી ભાષા છે ને આ પેલું તમે કાંકરા ઘઉંમાં કાંકરા વીણો. હા સાહેબ, તારે ઘઉં ને કાંકરા ને બધું ભેગું છે. એટલે મેં કીધું કે આ પેલા મર્યાદા કહેવાય. તો સાહેબે કીધું કે આ મર્યાદા છે તારી. એ વખતે કંઈ બહુ ખબર પડતી નથી, પણ પછી રિસેસ પડી અને સમોસો લે, 2.5 રૂપિયાનો સમોસો લેવા હું બહાર નીકળ્યો. એટલે જેટલા સામાવડે ને બધા કે એ સને આવ્યો સને, અને મારા હો કુમાર ને સને કુમાર ને. અને પછી તો બહાર નીકળવું અઘરું પડી ગયું. મેં કીધું આ તો નાપાસ થયા હોય તો આટલું ન બોલે, એટલું લોકો આમાં બોલવા મળ્યા. અને પછી મેં મારા બારોટ સાહેબ હતા અને મેં કીધું સાહેબ મને આના ઉપર કામ કરાવડાવો. એણે કીધું કે બેટા બધી ભાષા ઉપર કામ થઈ શકે, પણ ભાષા ઉપર કામ કરવા માટે જોઈએ પુસ્તક, વાંચન. તું વાંચીશ ને એટલી તારી આ ભાષા તારા ઘઉં ને કાંકરા નોખા થશે. પાછી મહેનત કરી અને પાછું ફરી વર્ષ પછી ભાગ લીધો. સને ને હું કાઢતા મને ફીણ આવી ગયા. નંબર તો ના આવે પણ કોઈ દાંત ન કાઢ્યા. એટલે કીધું કે આપણે અડધો જંગ તો જીત્યા. મારે આ પ્રસંગ તમને એટલે જ કહેવો છે કે આ હું તમને વર્ષ 2007ની વાત કરતો હતો. આજે વર્ષ 2024માં આપણે ઊભા છીએ અને હું વિષય તો મારો ગાંધી મારી દ્રષ્ટિએ. અને આજે વર્ષ 2024માં હું ગાંધીજીની સંસ્થા નવજીવનમાં કામ કરું છું. મારે કહેવાનો ભાવાર્થ મૂળ, પુસ્તક વાંચો ને પાનું ફરે વાર્તા ફરે, એમ તમારા જીવનના પાનાય ફરતા રહેશે. પણ પેલું જ્યાં ચોંટી રહેવાની વાત છે ને, પાણીમાં નદીએ જાવીને પગમાં જળો ચોંટી જાય, એમાં જે ચોંટી રહેવાની વાત છે, જો પુસ્તક તમારી દાનત જોઈ જાય છે તો બધા તમારો સાથ છોડી દે, પુસ્તક તમારો સાથ નથી છોડતા. તો આ પાછું હું ફરી આવું લાખાવડમાં. તો લાખાવડમાં મારા માસ્તરે કીધું કે તું વાર્તાઓ વાંચ. અને એ ગાળામાં બાલ સૃષ્ટિ ને બાલ આનંદ અને આ બધા સામયિકોમાં મને બહુ રસ પડતો. એ હું મેગેઝિન વાંચતો. અને મારી લાઇબ્રેરીમાં મારા હાથમાં આવી ગયા ગીજુભાઈ બધેકા આવી ગયા. અને એમાં પાછા એને હજી વાંચું છું, પ્રેમ કરું છું.
અને ત્યાં તો મને ખબર પડી કે આમાં તો આખું વિશ્વ બાળ સાહિત્યનું મોટું ખોલ્યું છે. ધીરુબેન પટેલની બાળ વાર્તાઓ મારી પાસે આવી, જીવરામ જોશીની બાળ વાર્તાઓ આવી, અને આ બધી બાળ વાર્તાઓ વાંચતો ગયો. પછી આવ્યું એક આખું ભારતીય ચિત્રોની એક અદ્ભુત કથાઓ, આખી શ્રેણી છે અમરચિત્ર કથાઓ. એ શ્રેણી તમારે ત્યાં હજુ પણ લાઇબ્રેરીમાં હશે, અમરચિત્ર કથાઓ. બરાબર, લવકુશ ને સીતા ને હનુમાન ને પંચતંત્ર ને હિતોદેશની વાર્તાઓ, આ બધી ચોપડીઓ આવે. પણ તકલીફ શા પડતી હતી કે અમારા લાઇબ્રેરી મંત્રી હતા ને, એ બહુ નકટો હતો. એ એના બાપનું જાગીર હોય ને એમ એક જ ચોપડી આપે, અને ડાયરીમાં લખા આપણે કેવી કે ભાઈ બે આપને નહીં, આપણા મોઢામાં ચોર લખ્યું હોય નહીં, એટલે ચોરી તો મેં કરી હતી પણ આ તો પાછી આપી દેશે નહીં, એક જ ચોપડી આપે. પછી ચોપડી તો એક દિવસો વંચાઈ જાય. પાછું કેવું કે દર અઠવાડિયે શનિવારે જ તે વાંચેલી બુક તમારે જમા કરાવી, નવી બુક લેવાની. તો અઠવાડિયાના બાકીના દિવસોનું શું કરવાનું? એટલે પછી હું મારા સાહેબ પાસે કહ્યું, સાહેબ મારા ચોપડી બહુ જલ્દી વંચાઈ જાય છે. તેમણે પછી મને પુસ્તકો આપવાના ચાલુ કર્યા કે આ મારી પાસે પુસ્તકો છે, વાંચવાના ચાલુ કર. પછી વાંચી લાવીને કહું કે સાહેબ મેં આ ચોપડી વાંચી નાખી. એટલે સાહેબ કે ઊભો રહે, પહેલાં મને માંથી સવાલ પૂછવા દે. એટલે જેવી ચૌહાણ સાહેબ માસ્તર ત્યાંથી મને સવાલ પૂછે અને હું પછી એના જવાબ આપું. પછી મારે એવી રીતે વાંચવાનું આવ્યું કે સાહેબ સવાલ પૂછે, જો મને જવાબ નહીં આવડ્યો તો નવી ચોપડી નહીં મળે. મારા ઘરના બધા બહુ રાજી કે આ છોકરો ખૂબ વાંચે છે, પણ વાંચવાનું વાંચે છે ને વાંચે જ છે, પણ આ ભણતરનું વાંચે છે એ નહોતી ખબર. ઈશ્વર કૃપાએ મારા બા બાપુ ભણેલા નહીં, એટલે એને તો હાથમાં ચોપડી લઈને છોકરો બેઠો એટલે એને તો સુધી એમ જ આ ડોક્ટર બેઠો ને બધાને દવાઓ લખે છે, એન્જિનિયર બન્યો છે, બિલ્ડિંગો બનાવે છે, પાયલોટ બન્યો, કારણ કે છોકરો વાંચે જ બેઠો બેઠો. અને આપણે તો જીવરામ જોશી પાસે આટા મારીએ ને આપણે તો ગલબા શિયાળ પાસે આટા મારીએ ને મજા આવી ગઈ. પછી ત્યાંથી માસ્ટર કહેતા કે હવે વાર્તા તારે કહેવાની છે, અને પછી ત્યાંથી બોલવાનું જે આપેલો આપણો જાગ્યો કે આપણે તો વાંચતા વાંચતા બોલી શકીએ છીએ. આ ગાળામાં મારી પાસે એક અદ્ભુત લેખક આવ્યા. હું જ્યારે 7મા ધોરણમાં હતો અને લેખકનું નામ હતું ઝુલેવન. 7મા ધોરણમાં હું આવ્યો ને પહેલી વાર તો મને ખબર પડી કે અચ્છા શિયાળ ને સસલું ને કાગડો ને આ બધી વાર્તાઓ તો છે જ, બરાબર. દીકરીને ઘરે જવા દે ને તાજી માજી થવા દે ને પછી તું મને ખાજે, એ બધી વાર્તાઓ તો છે જ. એની વચ્ચે આવી પણ એક વાર્તાઓ છે ને એમાં પાછા 3-4 દાદાઓ મને મળી ગયા, બહુ મજાના. પુસ્તકોમાં તેને હું જિંદગીમાં મળ્યો નહીં, પણ પુસ્તકોમાં નામ હોય મૂળશંકર ભટ્ટ. આપણને થાય દાદા મળ્યા હતા, આમ દુખણા લઈ લો, આવો દાદા. બરાબર. દોલતભાઈ નાયક, રમણ સોની, નગીનદાસ પારેખ, આ બધા એવા દાદલાઓ. એણે આ બધી જેમ વિશાલભાઈ વિશ્વ સાહિત્યના પુસ્તકોની વાત કરી, એ પુસ્તકો સીધા પહોંચી ગયા ગુજરાતી ભાષામાં. તો મને વાંચતે તેવું જ લાગે કે ઝુલેવન ગુજરાતી જ છે, લાખાવાડમાં જ રહે છે, મારી હારે કેરી તોડવા જ આવે છે, અને સાહસિકોની સૃષ્ટિ ને આપણે મહાસાગરના દરિયાઓ ને આખું બધું વાંચતા વાંચતા મજા આવી ગઈ. એ વર્ષોમાં આ પુસ્તકો વાંચતા વાંચતા મને એવું સમજાણું કે જ્યારે ગુજરાતીનું પેપર લખવાનું આવે, ગુજરાતીના માર્ક આવે ને, અહીંયા કવિ શું કહેવા માગે છે એવું જ્યારે આવે, બરાબર, એમાં મને એવું સમજાવવા મળ્યું કે હું કવિ શું કહેવા માગે છે ને એના વિશે હું 3 પાના વધારે લખું છું, એવું મને ધીમે ધીમે સમજાવવા માંડ્યું. અને હું સપ્લિમેન્ટરી માગું છું. હું કહું છું કે સર હજી મારે જવાબ અધૂરો છે, એટલે જેટલા લખતા ને બધા આપણી આમ જોવે, આમ એ સવાલનો જવાબ પાકો કરતા હોય, યાદ કરતા હોય. તો ધીમે ધીમે મને સમજાણું કે પેલા પુસ્તકો વાંચતા વાંચતા મને યાદ રાખવાની જે આ વાત છે, આ કઈ પેલી દવા તો છે નહીં. અમારે ત્યાં છે ને હાજીભાઈ આવતા લોકભારતીમાંથી, બરાબર, અને એ વાર્તા કહેતા. અમે એને બહુ મસ્ત વાર્તા કીધી હતી. હું 6ઠા ધોરણમાં તો સોનેરી વાળની સુંદરી. હવે હાજીભાઈ ભૂલી ગયા છે કે વાર્તા એને મને કીધી હતી, પણ એને સોનેરી વાળની સુંદરી નામની વાર્તા કીધી હતી. એમાં રાજાનો રસોઈ બનાવતો, એમાં પોપટ એક કેરી લઈને આવ્યો હતો. એ કેરી એવું અમર ફળ હતું કે કેરી કોઈ ચાખી જાય તો એને બધું યાદ રહી જાય, બધું યાદ રહી જાય. અને પછી પક્ષીઓ અને પ્રાણીઓની ભાષા સમજી શકે. વિચારો, એવું આપણને ખબર પડી હોય, ખાંડ નાખી કહેતા ભેંસ એમ કે કેમ આજ મોડી આવી, આપણી ભેંસ આમ બોલતી હોત જ્યારે, બરાબર. વાછરડો આપણો ખાતો હોય ને આપણે ખેંચી લઈ જાય ને વાછરડો કે પેલા ખાવા તો દે. જો આપણે આપણા વાછરડાની અને ભેંસોની ભાષા જાણતા હોત તો. પણ પેલી કેરી હેઠે પડી, પેલા રસોઈએ ચાખી અને રસોઈઓ પ્રાણીઓ અને પક્ષીઓની ભાષા જાણવા મળ્યો. પછી યાદશક્તિ એની એટલી બધી થઈ ગઈ કે રાજાનો પ્રધાન આમ ચોપડા ખોલતો હોય, રસોઈ આમ જોવે અને આમ પાના ફરે, પવન આવે, જેટલા પાના ફરી જાય તો રસોઈયાને બધું યાદ રહી ગયું. તો રસોઈયો કે 247 નંબરના પાનાના છેલ્લા ફકરામાં પહેલી લીટી આ લખી છે. તો
તો રાજાને થયું કે આનું પાસે આ બધું ક્યાંથી આવ્યું? તો એ વખતે હાજીભાઈની વાર્તા સાંભળે થયું કે આપણને કોઈ કેરી આવી મળી જાય, પરીક્ષામાં વાંચવું જ ન પડે, આમ આમ ચોપડી ખોલી આંખ બંધ કરીને આમ પાનું ફેરવીએ. વર્ષે પછી રોબોટ નામની ફિલ્મ આવી, બરાબર, એમાં રજનીકાંત આમ ચોપડી આમ માથા પર મૂકીએ, બધું યાદ રહી જાય. આપણને થાય કે આપણે આવડું આવડી જાય તો કેટલું સારું, પરીક્ષાની કાંઈ ઝંઝટ જ નહીં, વાંચ્યા કરીએ દૌલત નાયકને મૂળશંકર ભટ્ટને. તો પછી ત્યાંથી મૂળ તમે વાત કરું કે આ બધા દાદાઓને વાંચ્યું ત્યારે મને સમજાણું કે ગુજરાતની બહાર, મારા ભારતની બહાર એક એવું પણ ગામ છે જેનું નામ લંડન છે, એક એવું પણ ગામ છે જેનું નામ ન્યુયોર્ક છે, એક એવો પણ દરિયો છે. મેં તો એક જ દરિયો જોયો હતો, તળાજાનો ગોપનાથનો દરિયો. આપણે ગોપનાથને મણાનો દરિયો જોઈને રાજી રાજી થઈ ગયા હતા, પણ પછી ખબર પડી કે એવો દરિયો છે કે ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. એટલો પાછો કલરનો પેલો ને કલર એ કલર, કેવો કલર તમને ગમે એવો. તો દરિયામાં એવા રંગો હોય એ તો આ ઝુલેવરને વાંચે ત્યારે સમજાણું. દરિયામાં એવી માછલી હોય, આપણે નદીએ જઈએ તો નહીં મમરા નાખે ને ગાંઠિયા નાખે બધા માછલી ઉપર, તો એ માછલીના જે આકાર જોયેલા, આ પુસ્તકોની માછલી તો બહુ જ જુદી. આ બધું વાંચતા વાંચતા સમજાણું. ત્યાંથી આ ભણ્યા અને હું આવ્યો ભાવનગરમાં. ભાવનગરમાં ત્યાં સુધી તમે એક બીજી વાત કરું કે જોડાક્ષરો વાંચતા શીખ્યો. જોડાક્ષર વાંચતા અઘરા પડતા એ વખતે, જોડ્યો અને દોડ્યો અને પડ્યો, એમાં બહુ તકલીફ પડતી હતી. પડીયો એટલે સાહેબ એમ કે પડ્યો નથી, દળ્યો, પડ્યો, એ શીખ્યા. એટલે મારા દાદાને સમજાણું કે હવે આને વાંચતા આવડી ગયું. એટલે દાદાએ શું કર્યું કે ઘરમાં પુરાણો લાવે, રામાયણ, મહાભારત, ભાગવત, શિવપુરાણ, બરાબર, દેવી ભાગવત, આ બધા પુરાણો લાવે ને પછી દાદા એમ કે તું વાંચ, આનું બેઠો બેઠો સાંભળું. તો નિશાળેથી આવીએ, લેશન થઈ જાય કલાક, દાદા વાટ જોવે કે આનું લેશન પૂરું થાય પછી એને આપું પુરાણ. એટલે પછી હું મોટેથી પુરાણ વાંચું. પછી એમાં સંખ્યા વધવા મળી. દાદાના બીજા બે ઘુસા દાદા આવ્યા, જોરુ દાદા આવ્યા, ધીરુ દાદા આવ્યા, નાનુ દાદા આવ્યા, કમળામાં આવ્યા, દેવમાં આવ્યા, જીકુમાં આવ્યા, શિબુમાં આવ્યા. કથા ચાલુ થઈ ગઈ આપણી. સત્યનારાયણ ભગવાન પણ કોઈ શેરો આપવાનું નહોતું, પણ બધા સાંભળે અને આપણે જોર જોરથી કથાઓ વાંચીએ. હવે એ ગાળામાં કઈ એ ઉંમર 5મા 6મામાં ભણતા હોય ત્યારે તમને કેટલી ખબર ન પડે ભગવાનની ને ચમત્કારોની, પણ આ બધી મોટી મોટી કથાઓ અને સેજ મોટા થશે ને પછી તમને સમજાશે કે આપણા મહાભારતના રામાયણમાં એટલી બધી કથાઓ છે જે વિશ્વની કથાઓ સાથે આમ તમે જોડે પેરેલલ ચલાવી શકો. તો આ બધી કથાઓ વાંચતો થયો દાદાની સાથે, એ કથાઓ સમજતો થયો અને પછી હું આવી ગયો ભાવનગર. તો ભાવનગરમાં આવવાનું હતું ને મને એડમિશન મળ્યું સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર. હું ગુરુકુળ શબ્દ વાંચ્યો હતો. હવે ગુરુકુળ, હવે પેલું પુરાણો વાંચ્યા હોય તો આપણે વાંચ્યું કે કૃષ્ણ અને સુદામા સાંદીપની ગુરુકુળ ભણતા હતા. પછી ભિક્ષા માગવા જાય, ગાયો ચારવા જાય. એટલે આપણા મનમાં તો પાકું હતું કે આપણે ચોટલી રાખવાની છે, જનોઈ પહેરવાની છે, લાકડા કાપવા જવાના છે, ભિક્ષા માગવા જવાનું છે, કારણ કે આપણે વાંચ્યું છે ચોપડીઓમાં. તો જેવો ભાવનગર આવ્યો તો આપણે તો ઝૂંપડા મનમાં હતા કે કૃષ્ણ સુદામા જેવા ઝૂંપડામાં રહેવા, ઝૂંપડામાં હશે. ત્યાં તો મોટી બિલ્ડિંગ આવી. મેં કીધું લ્યો ઝૂંપડા તો છે ને અહીંયા ક્યાંય, કાંઈ હમણાં ધોતી આપશે, હમણાં આવશે બાબરભાઈ મને ટકો કરી દેશે, ચોટલી કરી દેશે, હોય આવ્યું નહીં. તો મેં તો આ ચોપડીમાં વાંચ્યું હતું એ ગુરુકુળ સાવ જુદું છે અને ભાવનગરમાં જોયું ગુરુકુળ તો સાવ જુદું. પણ પછી ભણતા ભણતા મને ખબર પડી કે ગુરુકુળની બાજુમાં જ દિવાલમાં એક જગ્યા હતી પુસ્તકોની, એનું નામ હતું લોક મિલાપ. અને અમે તો 8મા ધોરણમાં ભણતા, તો બાપુ આવે. મેં કીધું સદનસીબે મારા માવતર ભણેલા નહોતા. તો હું કહું બાપુ મારે ચોપડી લેવી છે. એટલે મારા બાપુને એમ જ તે કે આ ડૉક્ટર એન્જિનિયર બનવાની ચોપડી માગે છે, એટલે મને વાપરવાના પૈસા આપે. પછી 100 રૂપિયા ચોપડી લેવાના આપે પૈસા. એટલે હું પોગી જાઉં સીધો લોકમિલાપમાં. તો એ વખતે એક દાદા હતા, અરવિંદ દાદા, મોટી દાઢીવાળા. તો અરવિંદ દાદાના હાથમાં હું 100 રૂપિયા આપું. દાદા મારે ચોપડી લેવી છે. એટલે દાદા પહેલાં મોઢું જોવે મારું, પછી પૈસા જોવે, પછી ઊભા થાય ને પછી પૂછે કે શું શું વાંચ્યું છે જીવનમાં. તમે બધા મિત્રો તમને એવું પૂછનાર જણ મળે ને કે તમે શું શું વાંચ્યું છે, શું વાંચી રહ્યા છો, એને પકડી લેજો, એને જવા ન દેતા. એની સાથે સતત વાતો કરજો. કારણ કે અત્યારના જમાનામાં તમે શું જોવો છો એવું કહેવાવાળા બહુ બધા મળશે, પણ તમે શું વાંચો છો એવું પૂછવાવાળા બહુ ઓછા મળશે. તો મેં અરવિંદ દાદાને કીધું કે દાદા મેં આ વાંચ્યું છે, મેં ઝુલેવરને વાંચ્યો છે. એને કીધું કે તે કોણ ટીકી વાંચ્યું છે? મેં તો કેવું ટીકી? માં તો મારી બેન પેલી ઘાઘરામાં ટીકી સોંટાડતી એ ખબર હતી. આ કોણ ટીકી કયું ટીકી? ઊભો રે તને કોણ ટીકી આપું.
એમ કરી દાદા ગયા અને ક્વોન્ટિટી પુસ્તક મારા હાથમાં આપ્યું. મેં વાંચ્યું આમ. પછી હવે વાંચતા થઈ ગયા એટલે અનુવાદ કોણ કહેવાય, શું કહેવાય એ સમજ પડવા મળી હતી. મહેન્દ્ર મેઘાણી. ઓકે, મેં કીધું આ તો ક્વોન્ટિટી અને પતલું પુસ્તક, એટલે અફસોસ પાછો એ થયો કે આ તો જલ્દી વંચાઈ જશે. એટલે બીજું એને મારા હાથમાં પુસ્તક આપ્યું, નોખી માટીના માનવી સુધા મૂર્તિના બાળપણના એના અનુભવ વિશે, પોતાના ગામના લોકો વિશે એને લખેલું. આ બે પુસ્તક લઈ હું હોસ્ટેલમાં આવ્યો અને મેં વાંચવાનું ચાલુ કર્યું. ક્વોન્ટિટી પુસ્તક તો આમાંથી કેટલા મિત્રોએ કોઈ વાંચ્યું છે? ક્વોન્ટિટી તમારા ધ્યાનમાં આવ્યું છે? જો ના આવ્યું હોય તો ખાસ તમારે લાઇબ્રેરીમાંથી પુસ્તક મેળવી લેજો. બહુ જ મજાનું પુસ્તક છે. ક્વોન્ટિટી એક એવા 6 મિત્રોની વાર્તા છે, 6 સાહસવીર મિત્રો જેણે દરિયો ખેડ્યો, એ પણ તરાપામાં. વાંસનો તરાપો બનાવી દરિયામાં ગયા, કારણ કે એ બધા બેઠા બેઠા વાતો કરતા હતા. એણે કીધું કે એ જે અમેરિકા દેશ અને આ પેરુની અંદર આ લોકો વાતો કરતા કે આ જે વચ્ચે ટાપુમાં, દરિયાની વચ્ચે ટાપુ છે પેસિફિક મહાસાગર, જેને ગુજરાતમાં પ્રશાંત મહાસાગર ભણો છો ને તમે, પેસિફિક મહાસાગર, તો કે આ ટાપુમાં રહેતા જે આદિવાસી લોકો છે ક્યાંથી આવ્યા છે? પણ 1500 વર્ષનો, 1-2 વર્ષ નહીં, 1500 વર્ષનો ગેપ પડી ગયો હતો. અને આ માણસે મુલાકાત લીધી ટાપુની અને એનું માનવું હતું કે આ દક્ષિણ અમેરિકાથી આ લોકો આવ્યા છે. કોઈ એની વાત સાચી ન માનતા કે ગાંડા જેવો છે, એવું આ અમે માનીએ નહીં. અને એ માણસ એ જીદ પૂરી કરવા માટે કે આ ટાપુમાં વસતા લોકો દક્ષિણ અમેરિકાથી આવ્યા છે સાબિત કરવા માટે તરાપો લઈને ગયો અને પૂરા 108 કે 101 દિવસ સુધી એ દરિયામાં રહ્યો. એ 6 મિત્રો ગયા અને એને સાબિત કર્યું. આની આખી અદ્ભુત કથા છે ક્વોન્ટિટી. ખાસ વાત છે, બહુ નાનકડું પુસ્તક છે અને બહુ મજાનું છે. તમને દરિયાની એવી બધી વાતો ખબર પડશે. પછી તો હું અરવિંદ દાદા પાસે જાઉં, એ મને પુસ્તકો આપતા જાય, હું વાંચતો જાઉં. એવા ગાળામાં મારો અવાજ આમ તો બહુ મોટો છે, તો એક પુસ્તક મારી પાસે આવ્યું. એનું નામ હતું જીવનનું પરોઢ. શું નામ હતું? તો જીવનનું પરોઢ આમ તો બહુ જાડું, એટલું બધું જાડું કે આપણને અડધું વાંચવાની ઈચ્છા મરી જાય. એટલું જાડું પુસ્તક તો ક્યારે વંચાશે? પણ જીવનનું પરોઢમાં મને અરવિંદ દાદા એવું કીધું કે આ એક તારા જેવડો નાનકડો છોકરો છે, એ પહેલી વાર દક્ષિણ આફ્રિકા ગયો હતો. અને દક્ષિણ આફ્રિકામાં ગયો વાણમાં બેસીને, અને એણે દક્ષિણ આફ્રિકાના જંગલ જે જોયા હતા એની વાતો એણે બહુ સરસ લખી છે, દરિયાની વાતો લખી છે. તે મેં વાંચવાનું ચાલુ કર્યું. પ્રભુદાસભાઈ એના લેખક, અને એ ગાંધીજીના કુટુંબમાં દીકરાનો દીકરો થાય, પોતરો, એટલે ગાંધીજીના હકથી દાદા કહેવાય. તો એ જીવનનું પરોઢ મેં વાંચવાનું ચાલુ કર્યું અને એમાં એને તરતું મહાનગર નામનું આખું પ્રકરણ લખ્યું કે ભારતમાંથી આખું મોટું જહાજ દક્ષિણ આફ્રિકા જાય. પહેલાંના દિવસોમાં કેટલા 21 દિવસ, મહિનો યાત્રા ચાલે. એ તરતું મહાનગરમાં પ્રભુદાસભાઈ લખ્યું કે દરિયો કેવો હતો, માછલા કેવા હતા, રાત કેવી હતી. આ તમને હું રાત કેવી હતી એવું કહું છું, તમે રાત તો રાત હતી, રાતમાં હું આભલા ટાંક્યા છે જુદા, પણ દરિયાની રાત બહુ જુદી હોય એવું પ્રભુદાસભાઈ લખે છે આમાં, કે એમાં તારાઓ તમને બહુ ખબર પડે. અને આપણા ગઢિયાઓ પાસે બેહું ને તો એ લોકો તમને કહે ને સપ્તર્ષિના તારા અને ધ્રુવનો તારો ને પ્રાગળ વાહે આ તારો ઉગે ને આ આથમી જાય ને એ બધી વાતો, એના આધારે આ લોકો દરિયામાં મુસાફરી કરતા, એ દિશાઓ નક્કી કરતા કે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, પશ્ચિમ છે. એ જીવનનું પરોઢ વાંચ્યું ત્યારે મને ખબર પડી કે દક્ષિણ આફ્રિકામાં પહેલાં તો મને એરુથી બહુ બીક લાગે, નાગથી બહુ બીક લાગે ને એમાં પ્રભુદાસભાઈ લખ્યું દક્ષિણ આફ્રિકાના જંગલમાં આટલા પ્રકારના નાગ. તો મને થયું કે આવડો 8 વર્ષનો છોકરો, 8 વર્ષનો, ખાલી 8 વર્ષનો છોકરો આ બધા જંગલમાં કેવી રીતે રહ્યો? તો એણે લખ્યું છે કે એને આપણે કેમ ઘર બનાવીએ તો આપણે ધરતીની ઉપર ઘર બનાવીએ, તો એ લોકો જંગલમાં એવું ના કરે. પેલા લાકડાના પાયા બનાવે, 3-3, 5-5, 7-7 ફૂટના. એ લાકડાના પાયા બનાવી એની ઉપર ઘર બનાવે. પાછા એ લખે કે ગમે એટલું મજબૂત ઘર બનાવીએ, ગમે ત્યારે એરું પાછું આવી જાય. અને પછી એ લોકોમાં એવી હિંમત કેળવાઈ ગઈ હતી કે એરું પકડીને એ લોકો બહાર ફેંકી દે. મેં કીધું સારું છે આપણે નથી દક્ષિણ આફ્રિકામાં, આપણે લાખાવડમાં છે, એ સારું છે. એવા નાગ પ્રભુદાસભાઈ લખ્યું છે. અને પછી ગાંધીજી છે ને, ગાંધીજી એ પોતે આમ નાના હતા ત્યારે બહુ અંધારાથી ડરતા. બધાની કથા તમને ખબર જ હશે ને કે ગાંધીજીને અંધારાની બહુ બીક લાગતી. એને કોઈ કીધું હશે હુઈ જાય કોઈ અંધારાની માં આવશે. તો ગાંધીજીને અંધારાને બહુ બીક લાગતા ને કે રંભાબેન એને ત્યાં કામ કરતા, રંભાબેને કીધું કે તું રામનું નામ લે તને અંધારું નહીં પજવે. ગાંધીજીમાં આ વાત એટલી બધી મનમાં ઘર કરી ગઈ. તો ગાંધીજીએ નક્કી કર્યું, ત્યાં ફિનિક્સ આશ્રમ બનાવ્યો
તમે જેમ બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો બેસો છો એમ ફિનિક્સ આશ્રમમાં ભાઈઓ બહેનો ભણે, બધા સામયિકો બને. તો ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ નક્કી કર્યું કે અંધારાનો બીક તો કોઈ બાળકને તો હોવી ન જોવે. તો એણે શું કર્યું, ત્યાં બાજુમાં મોટું રેલવે સ્ટેશન, અહીંયા જે છાપકામ થાય એ છાપેલા કાગળિયા રેલવે સ્ટેશને પહોંચાડવાના, અને રેલવે સ્ટેશન જે કોરા કાગળનો માલ આવે એ ઉપાડીને અહીંયા ફિનિક્સ આશ્રમમાં લાવવાનો. એ કેટલો લાંબો પટ્ટો? 8 કિલોમીટરનો પટ્ટો. કેટલો? 8 કિલોમીટર. જંગલમાંથી જવાનું, વચ્ચે વરસાદ આવે, ગમે ત્યારે આફ્રિકામાં વરસાદ આવે તો નદીઓ અચાનક છલકાઈ જાય. અને ગાંધીજી એવું કીધું હતું કે છોકરાઓ તમારે જ જવાનું. એટલે 8 વર્ષના, 10 વર્ષના, 5 વર્ષના, 4 વર્ષના છોકરાઓ મોટો વાંસનો લાકડું લે, બરાબર, સામ સામે 2 જણા ઉપાડે, વચ્ચે બનાવે ખોઈ, એ ખોઈમાં ભરે કાગળ, અને પછી ગીતો ગાતા ગાતા જાય. શું કામ? એમાં પાછી વાત હતી કે ગીતો ગાવ તો આપણને એકલું ન લાગે. તો પાછી ત્યાં એને બા બાપુ એવું નહીં કીધું કે રસ્તામાં એમ ન કહેતો હાલ નકર ભૂત હાલ્યું આવશે, જીનાત આવી જશે, એવું એને અંધારામાં જંગલમાં કોઈ શીખવાડ્યું નહોતું. પણ એ છોકરાઓ ગયા અને ત્યારે વાંચતા વાંચતા મને ખબર પડી કે એક સમય એવો આવ્યો કે આખો આશ્રમ ખાલી થઈ ગયો. આશ્રમમાં માત્ર ને માત્ર બાળકો હતા. વિચારો તમે, સંસ્થામાં માયધરમાં અત્યારે તમે છો, એક વડીલ નથી, બધા વડીલો બહાર ગયા છે. અને ક્યાં ગયા છે તો કે બધા લડતમાં ગયા હતા, લાંબી, આપણે એ દિશામાં નહીં જઈએ પણ લાંબી લડતમાં બધા લોકો ગયા હતા. આશ્રમમાં માત્ર તમારી જેવડા બાળકો, અને બાળકોએ આશ્રમ ચલાવ્યો. એણે રસોઈ બનાવી, એને અનાજ સાફ કર્યું, એણે બચત કરી, એણે પાણી કેમ રાખવું, ઘરની સાફ સફાઈ કેમ કરવી, એ ફિનિક્સ આશ્રમ તમારા જોડા બાળકોએ ચલાવ્યો હતો. એ કથા આ પુસ્તકમાં છે કે કેવી રીતે આ બાળકોએ બધાએ આ કામ હાથમાં લીધું. તો આ પુસ્તક મેં વાંચ્યું. પછી સુધામૂર્તિનું મહાશ્વેતા અને બોરસલીની પાનખર ને ડોલર વહુ ને આ બધા પુસ્તકો, ત્યાં સુધી એવું જ માનતો કે સુધામૂર્તિ બેન છે ને તો ગુજરાતી છે. મારા મને એવું જ હતું કે એ અથાણું બનાવતા હશે, એ તે તડકો નીકળે એટલે બટેટાની પતરી પાડવા ધાબા માથે જતા હશે. પણ પછી ખબર પડી કે આ બેન તો દક્ષિણ ભારતમાંથી આવ્યા છે. પછી એના પાત્રો જ્યારે વાંચ્યા, કેવા કેવા પાત્રો છે, તો સાયકલની માથે કેળાની લૂંબ લઈને જતા અન્ના છે, જે એવા છોકરાઓને મફતમાં કેળું આપે છે જેને બારાક્ષરી આવડે છે, અને એ એને ઇનામ આપે છે. તો સુધામૂર્તિ કહે છે કે હું એટલે વાંચતી, વાંચવાના પ્રલોભનો જુઓ, કે હું એટલે વાંચતી કે અન્ના મને એક કેળું વધારે મફતમાં આપે. અને એ રીતે એ બધી વાતો, આ પુસ્તક પણ તમારી લાઇબ્રેરીમાં છે જ, એટલે કહું છું કે આ પુસ્તક પણ વાંચજો. બહુ સરસ મજાના પ્રસંગો એણે લખ્યા છે. તો ત્યાં સુધી બધું કામ મારું ભાવનગરમાં ચાલ્યું. અને પછી લેખકો જોવાની વાત આવી. હવે લેખક મોટા ભાગે કોણ હોય? આપણે ભણતા હોય ને પાઠ્યપુસ્તકમાં, તો આપણે જોઈએ કે પાઠ વાંચીએ ત્યારે એક તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય, કાળો રેખાચિત્રવાળો, પછી જન્મ તારીખ ને મરણ તારીખ બાજુમાં લખી હોય. તો અમે ફ્રી પીરિયડમાં છે ને સરાસરી કાઢતા, આ લેખક કેટલું જીવ્યા, આ કવિ કેટલું જીવ્યા. એમાં અઘરો પાઠ હોય ને તમે નક્કી કર્યું આ સાચું બહુ જલ્દી જ વિયા ગયા છો, એ બહુ અઘરું લખ્યું છે આણે. ફ્રી પીરિયડમાં અમે આ બધું કરતા. તો એમાં અમને એવી સમજ પડી હતી કે જે ગુજરી જાય એ લેખક, જીવતા હોય કોઈ લેખક હોય જ નહીં, આવું મારા મનમાં સ્પષ્ટપણે હતું. તો એવા ગાળામાં ભાવનગરમાં પુસ્તક યાત્રા નીકળી. અને એવું પહેલી વાર મેં જોયું કે આમ ચણિયાચોળી પહેરેલી દીકરીઓ, કડિયા પહેરેલા ભાઈઓ અને બધાના માથામાં પુસ્તકો હોય, અને આમ દાંડિયા રમતા રમતા ભાવનગરની શેરીઓમાં નીકળ્યા પુસ્તક યાત્રામાં. અને એવું થયેલું કે જે તે શહેરના લેખકો બધા મળવા આવે. એ વખતે હું ભણતો હતો 9મા ધોરણમાં, 8મા ધોરણમાં હતો ત્યારથી મેં 10મા ધોરણનો છકડો પાઠ વાંચી લીધો. છકડો પાઠ ખ્યાલ છે તમને? હા, બદલાઈ ગયો અભ્યાસક્રમ. છકડો નામનો એક અદ્ભુત પાઠ આવતો, એના માય ડિયર જયુ નામના લેખક ભાવનગરના. તો એ છકડો પાઠ વાંચ્યો એટલે થયું કે કોણ આજે આવવાનું છે આપણી નિશાળમાં? તો કે છકડો પાઠના લેખક આવવાના છે. તો મારો પહેલો સવાલ તો, એ જીવતા છે? લેખક છે તોય જીવતા છે? તો મારા માસ્તરે કીધું કે જીવતા છે, લેખક છે, લખે છે ને આવે છે. તો આપણે નક્કી કર્યું. બીજા એક કવિ હતા, મોટી દાઢીવાળા, અને એનું નામ હતું રાજેન્દ્ર શુક્લ. તો દાદા એકદમ ઋષિ જેવા દાદા, તમને એમ જ થાય કે હમણાં તમને મહાભારત ને ગીતાનું જ્ઞાન એ આપશે એવું કોઈ નહીં આપે. આમ દાદા આમ સફેદ દાઢીવાળા. તો એ દાદા અને આ માઇડર જેવી બે આવવાના હતા. તો અમારે છે ને વારા કાઢેલા હોય પાણી આપવાના. હમણાં પાણી પાવા બે બહેનો આવ્યા હતા ને, તો એક આખી કમિટી હોય બધી. તો અમારે કમિટીમાં છે ને એક અમારે દક્ષાબેન કરીને એક બેન હતા, જે એનું કામ હતું બધાને પાણી પાવાનું. તો
તો મેં બેનને કીધું, બેન હું તને 2.5 રૂપિયાનો સમોસો ખવડાવીશ, આ વખતે લેખકોને પાણી હું પાઈશ. બેન સમોસોમાં માની ગયા. હવે અમે રહેતા હતા હોસ્ટેલમાં, અને હોસ્ટેલમાં રહેતા છોકરા છે ને મોજા ન ધોવે. ઘણા લોકોનો અનુભવ હશે. તો હું ભૂલી ગયો કે મારા મોજામાં આજે વાંસ આવે છે. તો મારા હાથમાં ટ્રે, અને સ્ટેજ ઉપર આમ માય ડિયર જયું, રાજેન્દ્ર શુક્લ, અને આપણે બધા જીવતા લેખકને પહેલી વાર જોવાના હતા. જીવતો જીથરો ભાભો. એટલે ટ્રેમાં પાણી લીધું અને સપ 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 મારા મોજામાં એવા જ આવે, અને વધારે જોર કરું તો મોઢામાંથી આમ ધૂળ નીકળે. મેં કીધું મારે અડધા સ્ટેજે પહોંચ્યા પછી ખબર પડી કે મોઢામાંથી તો વાંસ આવે છે. એટલે સૌથી પહેલાં રાજેન્દ્ર શુક્લની દાઢી ડગમગી વાંસ ઉપરથી. એણે આમ મારી સામે જોયું, પછી મોજા સામે જોયું, અને પછી કીધું, છાત્રાલયમાં રહો છો? મેં કીધું, હા દાદા. સમય નથી મળતો? મેં તો મળે છે દાદા. પછી ફરી મોજા સામે જોયું, અને પછી માથું હલાવ્યું. એટલે સમજ્યું કે લેખકો બધું ન બોલે, એટલે જ પરીક્ષામાં પૂછાય છે કવિ શું કહેવા માગે છે. રાજેન્દ્રએ પાણી લીધું, અને દાદાનો હાથ આમ પાણી લીધું, પછી ફરી મારા સામે જોયું. મેં તું હવે મોજા સામે જોયું તો હું ભાગી જાય નથી, ઊભો ઊભો. તો હું ફટાફટ ગયો માય ડિયર જોયું પાસે. પછી મેં આમ પાણી આપ્યું એકદમ. પેલું આમાંથી વિવાહ કેટલા લોકોએ જોયું છે, જલ પેલું કહે છે ને એકદમ. તો માય ડિયર જોયું, આમ પાણી લીધું. તો હું એને ટગર ટગર જોયા કરું. પાણી તો લઈ લીધું, પણ હું હજી સામે જોયા કરું છું. તો પછી મારી સામે જોઈને કીધું કે 10મા ધોરણમાં છો? મેં તું 9મા ધોરણમાં છું. છકડો વાંચો લાગે છે. હાથ તો છકડો વાંચો છે. પછી એને પાણી પીધું, મૂક્યું. પછી કહે છે, કાંઈ પૂછવું છે? નહીં. ઊભો રહી ગયો. પછી મેં નક્કી કર્યું કે આપણે છે ને આ દાદાની સહી, ઓટોગ્રાફની ખબર ત્યારે નહોતી પડતી, પણ આમની સહી લઈ લેવી છે આપણે. તો પાછો ભીડમાં ગયો તો રાજેન્દ્ર દાદાને આગળ ગયો, દાદા સહી કરજો. લે મોજા વાળો. પછી એને સહી કરી આપી, અને એને સહી તો કરી આપી. રાજેન્દ્ર શુક્લ આમ ગાંધીજીની સાથે ઊભા હોય ને એવા શબ્દોમાં, અક્ષરોમાં. અને પછી નીચે લખ્યું, મોજા ધોવાનું રાખો મનની જેમ. વાહ કવિ, આ તો હાલતા ને ચાલતા કવિતાઓ કરે છે. પછી જયુ સાહેબ પાસે ગયો. તો મને ખબર પડી કે જયુ સાહેબ ટાણાના. તો ટાણા તો મારું પડોશીનું ગામ. આપણે તો ન બધા પડોશીમાં તો આપણે સૌથી આગળ શેઢા પડોશી, અમારે ચા પીવાના સંબંધ. તો હું કહું જયુ સાહેબ હું લાખાવાડનો છું, તમારે ટાણાની બાજુમાં. આમ ટાણા લાખાડ કે એટલું પાસે નથી પડતું, પણ આપણે તો જયુ છે તો મારું ગામ તારી પાસે છે. તો એણે કીધું કે બરાબર છે. એણે લખ્યું, પછી નીચે લખ્યું, મને ટાણા લઈ જાઓ. તો મેં કીધું આ શું છે? પેલું તો દાદાનું સમજો, મોજા ધોવાનો રાખો મનની જેમ. આ મને ટાણા લઈ જાવ એટલે હું મારા લાઇબ્રેરીની વર્ષાબેન પાસે ગયો. મેં કીધું આમણે આવું લખ્યું છે. તો કે એમનો વાર્તા સંગ્રહ છે, એનું નામ છે મને ટાણા લઈ જાવ. ત્યાંથી વાર્તા સંગ્રહ લીધો. પછી પેલા આપણે પાઠ ભણવામાં આવતા તો ખબર છે, કિશનસિંહ ચાવડાના એક બહુ મોટા લેખક, અમાસના તારા, એનું ઉત્તમ પુસ્તક. તો એનો અમૃતા પાઠ આવે, પછી નીચે કાઉન્સમાં લખ્યો હોય અમાસના તારામાંથી. એમાંથી પછી પુસ્તક અમે શોધતા. તો અમારા જે વર્ષાબેન હતા ને એ બહુ આંકરા હતા, લાઇબ્રેરીવાળા બેન. લાઇબ્રેરીનો બધા આંકરા કેમ હોય ખબર નહીં મને, એક જ ચોપડી લેવા દે. તો એ વર્ષાબેન પાસે મારે જવાનું થયું. મેં કીધું વર્ષાબેન મને 2-3 પુસ્તકો આપજો ને. તો વર્ષાબેને કીધું કે એક જ પુસ્તક મળશે, એ વાંચી લેશો, પછી બીજું મળશે. એક સાથે 2 પુસ્તક નહીં મળે, બધા મંડી પડ્યા છે, પછી વાંચતા નથી, હોમવર્ક કરતા નથી. વર્ષાબેનનો વાંક આવે છે. વર્ષાબેને શ્વાસ તો લ્યો. વર્ષાબેન એક જ ચોપડી આપે. હવે પેલી ફૂલ પાંદડીની ચોરી તમને યાદ જ છે, પેલી ચોરી તો તમને યાદ જ છે. તો અમે હોસ્ટેલમાં રહેતા, એટલે મેં શું કરતા, નવી બિલ્ડિંગમાં લાઇબ્રેરીમાં, હજુ આ રીત તમને રીત નથી શીખવતા, આ માત્ર માહિતી છે, ટ્રેનિંગ નથી. આ માહિતી છે, ટ્રેનિંગ નથી. તો સ્લાઇડર વિન્ડો હતી, આમ ખસી જાય. તો વર્ષાબેન સાથે વર્ષાબેન કચુકા ખાધા કરે, એકદમ આંબલા ખાધા કરે. પછી અમે જઈ વર્ષાબેન સાથે વાતો કરતા કરતા વર્ષાબેનનું ધ્યાન આમ ધીમેથી બારી પાસે કાંકરો મૂકી દઈએ. અને વર્ષાબેન આંબલે ખાતા ખાતા પછી કે વર્ષાબેન તમારી સાસુની તબિયત કેમ છે? જીવે. અને ધીમેથી નીકળી જઈએ. જેવા 5 વાગે એટલે વર્ષાબેન જાય, એ બંધ કરે બારી. પણ વર્ષાબેનને ખબર ના હોય કે પેલું નાનકડી કાંકરી સ્લાઇડિંગ વિન્ડોમાં મૂકી છે, એટલે વિન્ડો પૂરી બંધ નથી થઈ. રાત પડે અને હોસ્ટેલ આખી સુઈ જાય, એટલે ધાબળો ઓઢીને આપણે નીકળે વીર રામવાળો.
અને પહોંચી જઈએ લાઇબ્રેરીમાં, અને પછી પેલી ધીમેથી સ્લાઇડિંગ વિન્ડો આમ ખોલીએ અને આમ ચોર પ્રવેશે ધીમા પગલે લાઇબ્રેરીમાં. અને પછી આમ કબાટ સામે જોઈએ, પન્નાલાલ હસતા હોય તમારી સામે, ચુનીલાલ મડિયા દાંત કાઢતા હોય, મેઘાણી દાંત કાઢતા હોય. આવો આવો આવો, લૂંટાય એટલું લૂંટી લ્યો. કુવા રે કુવા, બોલો વશરામ ફુવા. બરાબર. મેં કીધું આ તો આપણે પૂછીએ ચુનીલાલ મડિયાને કે હું એક નવલકથા લેવા આવ્યો હતો, લીલુડી ધરતી, પણ તમને વાંધો નહોતો, વ્યાજનો વારે છે, લઈ લઉં? મડિયા કે લઈ લે, તું ક્યાં કે અજાણો છે. પછી પાસે પન્નાલાલ પાસે જઈએ કે માનવીની ભવાઈ તો લેવા આવ્યો હતો, પણ ભાંગ્યાના ભેરું લઈ લઉં? લઈ લે. અને ચોપડી ઉઠાવી. મેં તો વાંચી, પણ આખી હોસ્ટેલમાં પંચાવડાવું બધાને. અને પછી વાંચવાના ચોર તો ત્યાંય હોય તો ખરા, દરેક જન્મમાં હોય. તો એવા વાંચવાના ચોરે હોય. એ એમ કે તું એક કામ કર, તું ચોપડી વાંચી લે, રવિવારે તારો ડાયરો કરીએ. અને રવિવારે તે જે વાંચ્યું હોય એ તારે અમને કહેવાનું. એટલે એક રૂમમાં 20-25 અમે બધા છોકરાઓ ભેગા થઈ જાય. અને મારી શરત એટલી કે તમારે બારી બારણા બંધ કરી દેવાનું, તિરાડમાંય અજવાળું દેખાવું ન જોવે, એટલું અંધારું કરી દો. એટલે આ બધા છોકરાઓ ચાદર બાદર નાખી દે, બિચારી માયું ધોઈ ધોઈને તૂટી ગઈ હોય, એ ચાદરોને આમ બારી વાર બાંધી દે, આખા રૂમમાં અંધારું. અને 20-25 છોકરાઓ ગોઠે, આપણે ગોઠવાઈ જાય વ્યાસપીઠ ઉપર. અને પછી વર્ષા ડાલજાની ગાંઠ છૂટ્યાની વેળા ચાલુ થાય, બરાબર. અને મેઘાણીની સમરાંગણ ચાલુ થાય. અને આ બધા પુસ્તકોની કથા હું બોલતો જાઉં, એ લોકો સાંભળતા જાય. અને મને કોંટો ચડે. શું કામ? કે પેલા લોકો આમ હોકારો કરે, હા હા વાહ 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 ક્યાં વાત છે, આવું તો હોય જ નહીં. મેં કીધું અરે છે જ તે. પછી થાય કેવું કે પરીક્ષાનો માર, એમાંય તમારે અસાઇનમેન્ટ તો લખવાના. અસાઇનમેન્ટ મને બહુ જ લખવા જોઈએ, નિયમિત અસાઇનમેન્ટ તો બધાએ લખવા જોઈએ. અસાઇનમેન્ટ લખશો તો આગળ આવશો. અસાઇનમેન્ટ તો અચૂક લખવા, હોમવર્ક તો કરવું જ કરવું. પણ મને બહુ જોર આવતું.